સમાચારમાં આગળ વાત કરીશું વડોદરા મહાનગરપાલિકામાં જ દીવા તળે અંધારું। રાજકોટ કાંડ બાદ વડોદરા મહાનગરપાલિકા જાગી। કોર્પોરેશનની ઓફિસમાં જ ફાયર સેફ્ટીનો અભાવ દેખાયો। મોડે મોડે જાગેલા તંત્ર દ્વારા સેફ્ટી ઉપકરણ લગાવાયા। ફાયર સેફ્ટીના ઉપકરણો લાગવાની કામગીરી શરૂ થઈ। આટલા દિવસથી કોર્પોરેશન તંત્ર ઊંઘતું ઝડપાયું છે। પાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરીમાં કાર્યવાહી કરી। 63 વર્ષ બાદ ફાયર સિસ્ટમ લગાવાઈ। કાર્યદક્ષ કમિશનરે આકસ્મિક ખર્ચ હેઠળ કરાવી કાર્યવાહી। આજે અમે સોમવારે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વતી વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેનું કારણ એવું હતું કે જે રાજકોટમાં જે ઘટના થઈ હતી એના બાદ જે સેફ્ટી ને ફાયરની જે સામગ્રીને લઈને જે ચર્ચાઓ ચાલતી હતી એના બાદ આપણું તંત્ર જાગ્યું હતું અને ઘણી બધી જગ્યાઓ પર એમને શોધખોળ કરીને ઘણા એવા જગ્યાઓ જે એવી હતી કે જ્યાં એમને સેફ્ટીના સાધનો મળ્યા નહીં। તો એ વાતને લઈને અમારા સંગઠન વતી આવેદનપત્ર કર્યું હતું અને એમાં એક મહત્ત્વની વાત અમે કરી હતી કે અત્યાર સુધી જેવી રીતે આપણું હરણીકાંડ થયું, એક કાંડ પછી આપણી સાવચેતી કેટલી હતી। આજે દુઃખથી કહેવું પડે છે કે એક કાંડ થયું, રાજકોટનું જે કાંડ થયું એના પછી તંત્ર જાગ્યું, એના પછી તમે જો કે ઠેર ઠેર સેફ્ટીના સાધનો છે નથી। તો અમારી માંગ એવી હતી કે આ જે પણ સ્થળો છે કે જ્યાં સેફ્ટીના પૂરતા સાધનો નથી તે એવા સમયે લાગતા વળગતા જે પણ અધિકારી છે તે સંચાલકો પર તમારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એનું અમે આવેદનપત્ર આપ્યું હતું। અને આજે અમે જોયું જ્યારે અત્યારે કોર્પોરેશનની અંદર સેફ્ટીની કામગીરી ચાલી રહી છે તો સૌથી પહેલાં તો એક વાત કરીશ કે આપણા કમિશનર શ્રી યુ આર વેલ એજ્યુકેટેડ પર્સન છો અને જ્યારે તમારા જ ઘરમાં આવી પરિસ્થિતિ હોય તો લોકોની અપેક્ષાઓ શું રાખવાની। જ્યારે આવું અમે જનતા જાગૃત થાય છે, જનતા તમને આવેદન કરે છે અને હાલ વાત કરીએ તો આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ લાલાક કરી હતી તો એ વાતને ધ્યાને આ લોકો તરત જ જાગી ગયા। એટલે વાત એવી છે કે વડોદરા શહેરની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ખરેખર સેફ્ટીની સાધનોની અછત છે। અને બીજી વાત તમને કહીશ કે આજના જે ન્યૂઝપેપરની અંદર અમે વાંચ્યું કે આપણા ધારાસભ્ય આપણે શૈલેષભાઈ સોટાની 2 સ્કૂલો છે એમાં એક નોટિસ આપેલી છે